નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આજે છે રામનવમી. રામનવમી એટલે રામલલ્લાના અવતરણનો દિવસ અને આ દિવસને નવસારીજનો ધામધૂમથી ઉજવી રહ્યા છે. નવસારીનો સુપ્રસિદ્ધ અને 180 વર્ષ કરતાં પૌરાણિક રામજી મંદિર, જે અત્યારે હાલમાં પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. રામ મંદિરમાં લોકો રામ ભગવાનના દર્શન કરવા માટે દર રામનવમી અને રેગ્યુલર પણ લોકો જતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આજે રામનવમી નિમિત્તે આરતી તેમજ પૂજા અને વિવિધ કાર્યક્રમો પણ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે નવસારીના ડીવાયએસપી એસ.કે. રાય પણ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે આપણે સાંભળીએ કે એસ.કે. રાય શું કહી રહ્યા છે. આજ રોજ માં આદ્યશક્તિની ચૈત્ર માસની અષ્ટમી પણ છે અને રામ ભગવાનની રામનવમી એટલે જન્મદિવસની ઉજવણી પણ આજે ઠેર ઠેર થઈ રહી છે. જેથી આજે અમે પણ નવસારી જિલ્લા પોલીસ અધિકારી તેમજ વહીવટીતંત્ર અને ગ્રામજનો અને ટ્રસ્ટીશ્રીઓ ભરતભાઈ ગાંધી સાથે અમે આજે રામજી મંદિર ખાતે આવીને રામજી ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને આરતી કરવાનો લાહો મળ્યો એ બદલ ખૂબ લાગણી અનુભવું છું. અને આ રામનવમી નિમિત્તે તમામ નવસારી શહેરીજનોને રામ ભગવાનની અસીમ કૃપા તેઓ પર બની રહે અને સર્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી નવસારી શહેર જિલ્લા પોલીસ વતી ભગવાન શ્રી રામને પ્રાર્થના અને તમામને શુભેચ્છાઓ. રામ મંદિરમાં રામલલ્લાની આજે ઉજવણી ધામધૂમથી થઈ છે. લોકો રામ ભગવાનને પારણામાં ઝુકાવી રહ્યા છે અને રામ ભગવાનના દર્શન કરી ધન્યતા મેળવી રહ્યા છે. ત્યારે યોગેશભાઈ નાયક, જે રામજી મંદિરના સંચાલનમાં છે, તો તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રામનવમીના આ પવિત્ર તહેવાર નિમિત્તે આ રામોત્સવની અંદર સમગ્ર નવસારી અને આજુબાજુના વિભાગના ધર્મપ્રેમી ભાઈ બહેનોને આજે મહાપ્રસાદ માટે સૌપ્રથમ આપણે નિમંત્રણ આપું છું. આજે અત્યારે જ રામ મંદિરની અંદર જિગ્નેશભાઈ દેસાઈ, રાય સાહેબ અને સાથે જજ સાહેબની હાજરીની અંદર આરતી હમણાં જ પૂરી થઈ અને એમની સાથે જે પૂજા વિધિ હતી તે પણ અત્યારે સંપન્ન થઈ અને ત્યારબાદ એક્ઝેક્ટલી 5 વાગ્યા પછી સમગ્ર નવસારી શહેરના જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે દર વર્ષની જેમ અમે લગભગ 30 થી 40 હજારની આસપાસનું જે અમે બ્રહ્મભોજન રાખતા હતા, મહાપ્રસાદનું આયોજન કરતા હતા. આ વર્ષે પણ કદાચ એની અંદર 5 થી 10 હજાર વ્યક્તિઓનો વધારો કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષની જેમ લાડુ, દાળ ભાત અને બેંગણ બટાકાનું શાક. પણ આ વખતે સાંપ્રત પરિસ્થિતિની અંદર ગેસની તંગીને લીધે, એલપીજીની તંગીને લીધે આટલા બધા માણસોની હાજરીમાં રાંધણ કરવા માટે જે ગેસની જરૂરિયાત હતી તે મળી શકી નથી અને અમે બને ત્યાં સુધી ગવર્મેન્ટમાં પણ એવો આગ્રહ નથી રાખ્યો કે અમને ગમે ત્યાં સુધી બોટલ આપો, પણ એની જગ્યાએ અમે 2 વસ્તુઓનું ઓછું જેને કહી શકાય ભોજનની અંદર, તો એમાં મગનું ખાટું અને ખલવા એ આ વખતે અમે બાદ કરીને પણ 10,000 વધારે વ્યક્તિઓને મહાપ્રસાદનું આયોજન કરવા માટે 10,000 લાડુઓની પણ વધારે વ્યવસ્થા કરેલી છે. તો સર્વ ધર્મપ્રેમી ભાઈઓને 5 વાગ્યા પછી આ મહાપ્રસાદની અંદર આવવા માટે અમારું નિમંત્રણ છે. રામ મંદિર નવસારી અને આજુબાજુના વિભાગોને માટે ધર્મ અને આસ્થા નિષ્ઠાનું આ એક કેન્દ્ર બિંદુ છે અને એની અંદર સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સાથે લોકાભિમુખ બનવાનો અમારો નમ્ર પ્રયાસ સમગ્ર નવસારી વિભાગની અંદર એક અનોખું મંદિર તરીકે અમે પ્રસ્થાપિત કરી શક્યા છે. લગભગ 180 વર્ષથી ચાલતી અમારી આ પ્રણાલી આજ દિન સુધી અમે ચલાવીએ છીએ અને આ મહાપ્રસાદ દ્વારા આપ સુધી પહોંચવાનો અમારો નમ્ર પ્રયાસ ફળીભૂત થશે અને એકબીજાની સાથે માનવતાના આ મહાધર્મમાં અને મહા ઉત્સવની અંદર પરમેશ્વર અને પરમ પુરુષોત્તમ રામ ભગવાનની આસ્થા નિષ્ઠા સાથે એમના આશીર્વાદ આપણા ઉપર ઉતરી રહે એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. યોગેશભાઈ નાયકે જણાવ્યું કે 180 વર્ષ પૂર્ણ જૂની આ પરંપરા છે ને, રામજી મંદિરમાં રામ ભગવાનની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે. અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે અને રાત્રે 5 વાગ્યા પછી મહાપ્રસાદનું પણ આયોજન થાય છે, જેમાં 30 થી 40 હજાર લોકોનું જમવાનો પ્રસાદ આપવામાં આવે છે, મહાપ્રસાદ આપવામાં આવે છે. ત્યારે આ વખતે જે એલપીજીની શોર્ટેજ છે તેના કારણે એ 2 આઈટમનો રળો કરવામાં આવ્યો છે. તે સિવાય તમામ વસ્તુઓ, એટલે કે લાડુનો પ્રસાદ, દાળ ભાત શાક, તમામ વસ્તુઓ પણ ભક્તોને પીરસવામાં આવશે અને ભક્તો મોટી સંખ્યામાં આ મહાપ્રસાદનો લાભ લે તેવી આહવાન પણ આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ નેવું સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.